જય ઊંચડિયા હનુમાન દાદા. એક વડલાનું ઘટાટોપ વૃક્ષ હતું. એની ઉપર પોપટે ઈંડા મૂકેલા. સમય જતાં ઈંડામાંથી બે બચ્ચા નાના નાના થયેલા. હવે એક શિકારી ત્યાંથી પસાર થયો એટલે એને બચ્ચા જોયા. એને બચ્ચા પકડવાની ઈચ્છા થઈ એટલે એણે ઈરાદે જાળ નાખી. તો એક બચ્ચું પકડાઈ ગયું અને એક છટકીને ઉડી ગયું. જે બચ્ચું છટકી ગયું એ એક ઋષિમુનિના આશ્રમમાં જઈ અને બેઠું. અને એક બચ્ચું જે છે એ શિકારી એને પકડી અને એને ઘરે લઈ ગયો. એના ઘરે લઈ જઈ એને પિંજરામાં પૂરી અને છોકરાઓને રમવા માટે આપી દીધું. પણ એની ભાષા તો કેવી, મારો, કાપો, ખાવ, તોચડી ભાષા. એટલે એ બચ્ચું એવી તોચડી ભાષા શીખ્યું. હવે ઋષિમુનિના આશ્રમમાં જે બચ્ચું હતું એ ત્યાં તો કાયમી ખવારમાં જપ તપ વ્રત અને સારા શ્લોકોનું જ્ઞાન થતું, એટલે એવી બધી ભાષા શીખ્યું. હવે એક દિવસ એક વટે માર્ગુ ત્યાંથી પસાર થયો એટલે સારો વૃક્ષનો સાંયો જોયો તો એને વિસામો ખાવાનું મન થયું એટલે ત્યાં વૃક્ષની નીચે બેઠો. તો ઉપર પોપટનું બચ્ચું હતું, એને જોઈ ગયું એટલે તરત કીધું, એ મૂર્ખ, અહીંયા કેમ બેઠો છો? હાલતો થા ને કે તારું ગળું કાપી નાખીશ. એટલે મુસાફર તો ગભરાઈ ગયો એટલે એ હાલતો થયો. હાલતા હાલતા ઓલો ઋષિનો આશ્રમ આવ્યો ને ત્યાં સારો મસ્તીનો વડલો જોયો તો ત્યાં એને વિસામો ખાવાનું નક્કી કર્યું. ત્યાં આરામથી બેઠો હતો. ત્યાં ઉપરનું એક પોપટનું બચ્ચું જોઈ ગયું એટલે એણે કીધું, આવો મુસાફર, આશ્રમમાં તમારું સ્વાગત છે. અહીં સારા સારા મધુર ફળ છે, તમારી ઈચ્છા હોય તો ગ્રહણ કરી શકો છો. આ સાંભળીને મુસાફર ચકિત થઈ ગયો. બે પોપટ અને બે વચ્ચે કેટલું અંતર! ઓલો કેવો તોચડી ભાષા બોલે અને આ કેવી મધુર મીઠી ભાષા બોલે. તો ઓલો પોપટે કીધું કે કેમ ભાઈ, શું વિચાર કરો છો મુસાફર? ત્યાં મુસાફરે કીધું કે હું આગળ એક શિકારીના ઘર પાસે વિસામો ખાવા બેઠો. ત્યાં એક પોપટનું બચ્ચું હતું. તો એણે મને તો કેવી ધમકી આપીને કેવી તોછડું વર્તન કર્યું મારી સાથે, અને તમે તો કેવું મીઠું મીઠું બોલો છો. તો પોપટના બચ્ચાએ કીધું કે નક્કી મારો ભાઈ જ હશે. એને શિકારી પકડી ગયો હતો એટલે ત્યાં શિકારી સાથે રહ્યો એટલે એની એવી ભાષા શીખ્યો હોય. હું આ ઋષિમુનિના આશ્રમમાં રહ્યો એટલે હું ઋષિમુનિની ભાષા શીખ્યો. સાહેબ, સંગ એવો રંગ, હંમેશા સારા માણસની સોબત કરવી હિતાવહ છે.